રજાનો દિવસ હતો અને એન્જોય કરવાને બદલે આપણે ઘણું બધું કામ કરાવી લીધું છે. જય લીમડા દેવ મારા દુઃખ દૂર કરજો. વિડીયોઝ આપણે શૂટ કરવા હતા ને એટલે એને એક રિશ્વત આપી દે આપણે. શું રિશ્વત આપી હતી? ફાઇનલી જે ક્ષણની રાહ જોતા હતા એ ક્ષણ આપણી આવી ગઈ છે. પેલા કહી દઉં તારો પપનો ઘોડો અલગ છે, આપણે ઓલું નથી રાખવું, ભેગું નથી રાખવું. જંગલ થીમ ઉપર છે એટલે દિત્યાને હું એમાં ફોટોગ્રાફર બનાવી છે. તો દિત્યાબેન ને પહેલા ચખાડો તો કાકડીનું જ્યુસ પી લેતો. એના રિએક્શન જોઈએ આપણે એના ફેસ ઉપર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે અત્યારે સવારમાં થોડું ઘણું કામ ચાલુ છે. અને અહીંયા જોઈ લો, હા, જો એની સાથે નરેશ પણ ઉઠી ગયા છે. તો અત્યારે બંને મસ્ત જ્યુસ બનાવે છે. જ્યુસ પીવાનું છે અત્યારે અમારે. ઉઠીને સવારમાં જ્યુસ સારું કા દીતે? જ્યુસ નહીં, ખાખડીનું જ્યુસ. કાકડીનું જ્યુસ. ખાખડીનું જ્યુસ છે. તો દિત્યાબેન ને પહેલા ચખાડો તો કાકડીનું જ્યુસ પી લેતો. એના રિએક્શન જોઈએ આપણે એના ફેસ ઉપર. ખાખડીનું જ્યુસ તો વધુ લઈ લે જરા. ના, ચાખવા દો ને, વાંધો નહીં. ખાખડીનું જ્યુસ કેવું હોય? મસ્ત છે. મોઢું તો કઈ અલગ કરે છે. પાછું પી. લઈ લે લે કાપ. તો છે નાની પહેલા આપણે વાત કરી હતી કે આપણે ચૈત્ર મહિનામાં લીમડાનું જ્યુસ પીવાનું શરૂઆત કરી છે. લીમડાનો રસ તો પપ્પા સવારમાં બનાવી જ રાખે છે. હમણાં 3-4 દિવસથી તો જો આવી રીતે છે ને લીમડાનું જ્યુસ બનાવે છે પપ્પા. ઘણા લોકો એમ કે લીમડાનો મોર છે ને ઈ પીવાનો હોય. લીમડાનો મોર હાલે ભાઈ, પાંદડા સારા એવું કઈ ગમે એમ કરીને લીમડો તો છે જ આમાં. હા, આપણે તો અત્યારે એ જોવાનું છે કે જો મમ્મી, પપ્પા અને નરેશ ત્રણેય રોજ પીવે છે. અમે 3 દિવસ થયા તો પીવું છું. ને હું ને દિત્યાએ તો હજી ચાખ્યું છે, મેં તો હજી ચાખ્યું પણ નથી. પણ આમ જોઈને જ આમ કડોહાટની એટલી સુગંધ આવે છે ને એમ થાય કે કેમ પીવું એમ. કેમ પીવું છે? આમ પીવાનું હોય, આમ કહેવાનું. કેમ? જય નમન કરવું પડે. જય લીમડા દેવ મારા દુઃખ દૂર કરજો. હું બીમાર ન પડું, મારું આરોગ્ય સારું રાખજો. સારું રે એમ કહેવાનું. બરોબર? એવું હોય, આમાં નિયમ હોય. પછી આમ કરી એ નરેશ, દિત્યા અહીંયા છે સુગંધ આવે કડવી. એટલું ન પીવાનું હોય, જરાક જ પીવાનું. જો મોઢાના રિએક્શન જો. બહુ કડવું. લીમડો છે કડવો પણ એ ઠંડક આપે. અને એટલું એટલે આ રકબી જેટલું પીધું છે. આમ એટલા આ મધરથી પીતા હોય ને એટલે એવું લાગે છે. મને તો જોઈને જેમ થાય કે કેમ પીવું. હવે બસ તો એટલું જ પીવાનું હોય. કઈ હા, એક રકબી જેટલું તો પીવાનું હોય. તો ગ્લાસમાં તો ખાલી 2 ચમચી પી લ્યો ને તોય ચાલે. આને બધું પીવું નથી ને એટલે બધા નાટક ઉજે છે અત્યારે. 2 ચમચી ને 1 ચમચી કા દીત્યા? મેં ચાખ્યું તો ખાલી. હા, આ દવા આના કરતા કડવી હોય તો ડાયરેક્ટ પી જાવ એટલે. કે મને ચાખવા દે તો કેવું છે? ચાલ જલ્દી પીને. આ પીતી જ નથી. કડવું મગજમાં ચડી જાય એટલું કડવું છે. કડવું તો હોય ને, બે ઓલું પીવાનું હોય. ના 2 વાર પીવાનું હોય. એ નિયમ હોય. પાપ લાગે. કડવું થઈ ગયું, આખું મોઢું કડવું થઈ ગયું. એ પાપ લાગે. 2 વાર પી લેજો. ના ઓ બાપા, મારે કઈક ઉપર તો પેલા કહી દઉં તારો પપનો ઘોડો અલગ છે, આપણે ઓલું નથી રાખવું, ભેગું નથી રાખવું. કઈ વાંધો નહીં, બધાને ઘડા અલગ જ હોય. કોઈને હા, એક બધાને અમુક આમ પછી કે પતિ પત્ની ના આમ ને તેમ ને ઈ સાત જેવા સહકાર. કર્મ કરો એવું જ ફળ મળે. હા, તો એટલે 2 વાર પીવાનું હોય, નિયમ છે કાયદેસર. મોઢું કેટલું કડવું થઈ ગયું. તો એક વાર એક કડવા ભેગું કડવું. દિત્યા તો જોવે બેઠી દિત્યન પીવડાવે. હાલો હાલે ને પકડ નાક ચીપીને પીવડાવે એમ. તો એ તો એની રીતના પી લે. નાકે નો ચીપવું પડે. મોઢા વાળી મેં કેમ મોઢામાં નાખી છે? દિત્યાને નો ચાલે એવી. હા, એ નમન કર. હા, પીઝા 1 2 3 ગો. વાહ, હા, મારા કરતા તો દિત્યા વધારે પી ગઈ. દિત્યા હોશિયાર હો ભાઈ, એમ જોઈએ. ચાલો તો જો અત્યારે ઘડિયાળમાં 1 જેવો ટાઈમ વાગી ગયો છે. મસ્ત મજાના પાછા રેડી થઈ ગયા છે, જમીને ફ્રી થઈ ગયા છે ને આપણે જો અહીંયા ઉપર આવી ગયા છીએ કેમ કે અત્યારે આપણે છે ને એક વિડીયો શૂટ કરવાનો છે અને દિત્યાબેનના પણ વિડીયો હજી બનાવવાના છે કેમ કે આજે દિત્યાબેનને રજા છે એટલે કા અમે અહીંયા આખું સેટઅપ તૈયાર કર્યું છે દિત્યાબેન માટે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી
એકવાર તો બોલી ગઈ, કેટલી વાર બોલું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગઈ દિત્યા. સવારમાં તો ગુડ મોર્નિંગ બોલી હતી કે કેસેટ રિપીટ થઈ તારી. હે સવારની વહેલી ઉઠીને એટલે અટાણ હવે વિડીયો ટાઈમ એની બેટરી થોડીક લો થઈ ગઈ. હવે વહેલી ઉઠીને વિડીયો 6 વાગ્યામાં વિડીયો બનાવવા હતા. હા બધાને ઉઠાડી દીધી, ઉઠીને તૈયાર થઈ ગઈ, વહેલી નાઈ લીધી કા. ચાલો તો અત્યારે આપણે આપણું કાર્ય શરૂ કરી દઈએ જલ્દીથી. કેમ કે તમારા બધા માટે અમારે વિડીયો તો શૂટ કરવા જ પડે, નહીં તો તમે બધા જોવો છો અમે વિડીયો જ ન બનાવીએ. એટલે અમે છે ને દિત્યાબેનને જ્યારે રજા હોય ને ત્યારે જ આપણે વિડીયો બનાવવાનો વ્યવસ્થિત ટાઈમ મળે. બાકી તો એનું ભણવાનું આપણે કઈ બગાડાય નહીં વિડીયો પાછળ તો. હા એવું છે. તો દિત્યા માટે એક મસ્ત મજાનું બેગ ને આવ્યા છે, તમને પહેલા દેખાડી દઉં. ચાલો હા વિડીયોમાં તો આપણે થવાનું છે, પહેલા આપણે બોટલ દેખાડીએ. બરોબર દિત્યા? જો દિત્યાની બોટલ, દિત્યા સોલંકી, દિત્યાનું નામ લખેલ છે, દિત્યાનો ફોટો પણ છે. હા પછી બેગ, એમાં પણ દિત્યા લખેલું છે. આમાં પણ દિત્યાનો ફોટો. જંગલ થીમ ઉપર છે એટલે દિત્યાને એમાં ફોટોગ્રાફર બનાવી છે. જંગલમાં બધા એનિમલ્સ ના ફોટા પાડવા જાય છે. પછી શું છે? લંચ બોક્સ. એમાં પણ જો દિત્યાનો ફોટો છે, પણ આમાં વ્યવસ્થિત તમને નહીં દેખાય. આમ કરીને જોઈએ ને તો દેખાય જાતો નાનો છે, મોટો કર્યો. એમાંય લખેલું છે દિત્યા સોલંકી. અંદર બીજું એક બોક્સ છે, એમાં પણ એ દિત્યા. પણ એવી જ રીતના છે અને સ્ટીલ નું છે. એટલે દિત્યાને હમણાં છે ને બાલવાટિકામાં ભણવા જવાનું થશે વેકેશન ખુલતા, ત્યારે દિત્યાબેન આમાં લંચ બોક્સમાં લંચ લઈને જશે ભણવા. બરાબર ને દિત્યાબેન? પછી એના સ્ટીકર. વાવ, જો એમાં પણ દિત્યાના આ રીતના ફોટોસ છે અને એમાં દિત્યા સોલંકી લખેલું છે. જ્યારે એ પાછી બાલવાટિકામાં જશે ને ત્યારે એને સબ્જેક્ટ આવશે ભણવાના, બરોબર, એમાં એ ચોટાડશે બુક્સમાં. આ બધું છે ને દિત્યા એક બ્રાન્ડ સાથે કામ કર્યું છે, એમાં એ બ્રાન્ડે મોકલેલ છે. બરોબર, તો એટલે આપણે મફતમાં ન આપે, વિડીયોઝ આપવાના છે એના. હા એવી રીતના હોય. પાછું તમને તમારે તો મફતમાં મળી ગયું એમ ન હોય ભાઈ, આમાં પેલા થઈ દો. એટલે છે ને એમાં દિત્યાને કામ કરવાનું છે, એનો વિડીયોઝ દિત્યા બનાવીને મોકલવાનો છે. ચાલો તો જો અત્યારે છે ને આખો દિવસ હવે આપણે અહીંયા બપોરના ઉપર આવી ગયા છીએ, તો હવે સાંજ સુધી છે ને આપણે વિડીયોઝ શૂટ કરવાના છે, દિત્યાના કરવાના છે, મારા કરવાના છે, એવું ઘણું બધું કામ છે. એટલે આજે આપણો આખો દિવસ છે ને બિઝી શિડ્યુલ ચાલે છે. ઓલા બધા લોકોના સન્ડેના દિવસે ફરવા જતા હોય ને આમ કરતા હોય તેમ કરતા હોય ને એન્જોય કરતા હોય ને આપણે સન્ડેના દિવસે ટાઈમ જ ન મળે, આપણે ફ્રી જ ન હોય. ક્રિએટરની લાઈફ થોડીક ટફ તો છે એમ. આખું કોન્ટેન્ટ વિચારવું, કોન્ટેન્ટ એડિટ કરવું ને પછી શું કહેવાય મેનેજ કરવું, સ્ક્રિપ્ટ લખવી ને આ કરવું ને તે કરવું ને. બટ હા મજા આવે, આપણે એટલે કરીએ છીએ ને ફ્રીમાં નથી કરતા, પૈસા મળે છે. બટ બધાને પોતપોતાના કામમાં પૈસા મળતા જ હોય છે, પણ બધાને અલગ અલગ ચોઈસ હોય છે. અમને આ કામ કરવામાં બહુ મજા આવે છે, એટલે કરીએ છીએ. તો ચાલો હવે આપણે ફટાફટ કામ ચાલુ કરી દઈએ. ઘણા લોકો પૂછતા હોય કે તમે જે વિડીયો શૂટ કરો છો એ કઈ ચેનલમાં આવે છે? અમને આડા નથી આવતા ક્યાંય. તો જે દિત્યાના વિડીયો છે ને એ દિત્યાની ચેનલમાં આવે છે, દિત્યા કી દુનિયા. હા, દિત્યા કી દુનિયાની ચેનલ છે ને એમાં દિત્યાના જ વિડીયો આવે છે. બહુ સરસ વિડીયો બનાવે છે દિત્યાબેન, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને ઘણા માણસો પછી કોમેન્ટ કરશે કે તમે આ ક્યાંથી લીધું ને ક્યાંથી મગાવ્યું છે. તો જો આ છે tadaa.kids. આ પ્રમોશન વિડીયો નથી, બરોબર? અત્યારે તમને કહું છું કે માણસો પછી કોમેન્ટ કરે છે. હા, આમાં તમારે લેવું હોય તમે લઈ શકો, ચેક કરી શકશો. આ અત્યારે પ્રમોશન વિડીયો નથી. હા, ફ્રીમાં આપણે કરીએ છીએ અત્યારે પ્રમોશન. અને જે મારા વિડીયોઝ શૂટ થતા હોય ને તમે ક્યારેક પૂછતા હોય કે આ વિડીયોઝ તમે જે શૂટ કરો છો એ કઈ ચેનલમાં આવે છે, તો જલપા આહિર વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં આવે છે. અને આપણે અમુક વિડીયો ઇન્સ્ટામાં મૂકતા હોય છે અને યુટ્યુબમાં નથી મૂકતા હોતા, તો એમાં પણ જલપા આહિર લખેલું છે મારું ઇન્સ્ટા આઈડી, તો એમાં પણ તમે વિડીયોઝ જોઈ શકો છો. તો જો આપણે છે ને 1 વાગ્યાના દિત્યાબેનનો વિડીયો શૂટ કરતા હતા, અત્યારે ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને અત્યારે જો પાછા થઈ ગયા છે ફ્રી અને કામ કરી અને થાકી ગયા છે અમારા દિત્યાબેન, કેમ કે આજે એનો રજાનો દિવસ હતો અને એન્જોય કરવાને બદલે આપણે ઘણું બધું કામ કરાવી લીધું છે એની પાસે. પછી તમારા માટે થઈને પછી એના રેગ્યુલર વિડીયો છે ને અઠવાડિયું પછી આપણે એને કઈ ટેન્શન જ ન આપીએ, એમ ભણવામાં ધ્યાન આપે. એટલે એક દિવસ આખો દિવસ કામ કરી લેવાનું, બરાબર ને? રેડી. અને દિત્યાને છે ને આપણે એક બોલી કરી હતી, વિડીયોઝ આપણે શૂટ કરવા હતા ને એટલે એને એક રિશ્વત આપી દે આપણે. શું રિશ્વત આપી હતી? ખબર નહીં. શું રિશ્વત આપી હતી દિત્યા તને? આઈસ્ક્રીમ ખવડાવી. અને દિત્યાબેનને આજથી છે ને છીકો આવે છે, પાછી શરદીની ઉધરસ માંડ મટાડી છે, પણ એને રિશ્વત આપી હતી એટલે હવે એ નિભાવવું જ પડશે આપણે. શરદી છે તોય આજ નહીં, થોડાક દિવસ પછી ખાઈ લે. હું દિત્યા નહીં, આજ કીધું એટલે આજ જો એ નહીં જ માને. ખાઈ લીધી. હા, એક ચોકલેટ ખાધી હોય ચોકલેટ. ચોકલેટ ખાધી, પણ તોય અત્યારે એને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે.
તો અત્યારે એ બંને પપ્પા દીકરી બે જાય છે બજારમાં આઈસ્ક્રીમ લેવા માટે કા એક આઈસ્ક્રીમ લેતા હું દિત્યા માટે, આપણે કોઈ તો નથી ખાવું. ના મને તો સારું છે, હું તો ખાઈશ. હા હા તમે દિત્યાનું ન તો ખાવ તો કાઈ નહીં. સાચું કહું તો દિત્યાનું તો બહારનું છે. દિત્યાને પેલા કહી દીધું, મેં નતું કીધું, જલપાએ કહી દીધું. તો મેં જ કીધું તું ક્યારેક ક્યારેક છોકરાઓને ખવડાવવું જોઈએ. હવે તો ઉનાળો આવી ગયો છે, ઉનાળાની શરદી હોય એને ઠંડક કરવી પડે. મને પણ ઉધરસ હવે સાવ મટી ગઈ છે, એટલે મને પણ ઈચ્છા છે ખાવાની. ઉનાળામાં ઠંડુ વસ્તુ ખાવાની એટલે આપણા શરીરમાં છે ને પાણી ઘટે નહીં એમ. હોવે હા. અને મમ્મી પપ્પા ગયા છે વાડીએ, પણ એ હજી આવ્યા નથી, થોડીક વાર પછી આવશે. તો જાઓ ફટાફટ. ફાઇનલી જે ક્ષણની રાહ જોતા હતા એ ક્ષણ આપણી આવી ગઈ છે. અત્યારે હવે આપણે ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમની મોજ માણવાની છે. તો કઈ કઈ ફ્લેવર લઈ આવ્યા આપણે બતાવો નરેશ. અમેરિકન નટ્સ, બરોબર, આ કંઈક અલગ પ્રકારનું છે. પછી આ તો બધા ફેમિલી પેક લઈને આવ્યા કે શું? ટોપ આ કોણ છે બધાય? આવડા મોટા મોટા બોલ ટોપ એવું કંઈક છે ભાઈ, નવું નવું કંઈક આવ્યું હતું, મેં લઈ લીધું પેલી વાર. નરેશ નવું નવું બહુ ટ્રાય કરે, પછી ભાવે નહીં તો શું કરવાનું? તો એને કીધું ભાવે નહીં તો ખાઈ જવાનું, પૈસા પાછા નહીં મળે. પૈસા તો ન પણ પાછું દેવાય ન જઈ શકીએ ને આપણે. હા નાના નીકળ્યામાંથી તો બ્રાન્ડેડ છે આ. તો ટીશ્યુ પેપર પણ ભેગા આપ્યા છે. બોક્સની અંદર કંઈક આવી રીતનું છે, બહાર કાઢતો હતી ત્યાં. કોને કોને કોણ ખાવાનું હતું બીજું? તમારે બે માટે લીધા છે. ક્યાં દીધી આ બાજુ કરતો? વાવ, દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે. સ્વાદમાં કેવું છે દીદી? શરદી ભેગી શરદી કા? ઝેર ઝેર ને મારે એના જેવું છે. ખાવા માટે આગળ બધું કરશે, ઝેર ઝેર નહીં માર દે ને આગળ. ચાલો તો હવે મારો એ લાવો, હું પણ ચાલુ કરી દઉં ખાવાનું, બાકી ઓગળી જશે. મારું શું છે? બોલટોપ. હવે આ કેવું હશે? બીજા બધા આઈસ્ક્રીમ? બે આઈસ્ક્રીમ લીધા. કેના માટે? મારા માટે. બે તાર પપ્પા માટે, આપણે બે માટે કોણ? બે આઈસ્ક્રીમ એના એમ? આપણું મોટું બોક્સ છે એટલે કે? સારું તો અહીંયા દિત્યાબેન છે ને કાગળ ઉડાડે છે અને મસ્ત મજાનો આપણે આઈસ્ક્રીમ ને કોણ ખાય છે. પવન એટલો છે ને તો તમને વિડીયોમાં એ પવનનો અવાજ આવતો હશે, એટલો જોરદાર પવન છે આજે. અને મમ્મી ને પપ્પા ગયા છે ખેતરમાં, અને મમ્મી આજે છે ને મમ્મી હમણાં નવરાત્રી રહે છે એટલે એ આ ન ખાઈ શકે, આ ફરાળી ન હોય. એટલે મેં એવું પૂછ્યું કે તો એ કહે છે ને ભાઈ કોઈ પણ વસ્તુ છે ને ફરાળી આવતી નથી, પછી હું તને ફરાળી કરીને દઈ દઉં, તું ખાઈ લે ને પછી મને પાપ લાગે ને એવું બધું અહીંયા ચાલુ કર્યું. કોઈ પણ વસ્તુ જો આમાં લખેલું હોય તો આ ફરાળી હોય તો છે જ આમાં. થોડું ઘણું તો હું લઈ આવ્યો છે બીજો એક આઈસ્ક્રીમ, પપ્પા ખાશે. એક મૂકી દીધું છે ફ્રીઝરમાં, અને મમ્મી તો નહીં ખાય કેમ કે એને નવરાત્રીમાં આપણે હાથે કરીને પાપે નથી ભરાવવું એમ. એવું છે ભાઈ. મારો કોણ તો ફટાફટ પૂરો થવા આવ્યો. દિત્યા તું શું કરે છે? ચાટે જ છે કે ખાલી? તારું તો નાકથી ખાતી લાગે. બંને બાજુથી ખાઈ કા? મારો કોણ સરસ લાગ્યો કે તારો કોણ સરસ લાગ્યો? દિત્યાએ બધાયનામાંથી ચાખી લીધું થોડું થોડું. ચાલો મમ્મી છે ને અહીંયા વાડીએથી આવી ગયા છે ને અહીંયા મસ્ત મજાની વસ્તુ લઈ આવ્યા છે. બે રીંગણા, જાંબુ ને લીમડો. મારું ધ્યાન જાંબુ ઉપર જ ગયું, લીમડા ઉપર ન ગયું. લીમડો પણ આ જાંબુ જો બે કલરના છે, પિંક એ છે, એના મોઢું છે ને આગળ ઈ પિંક છે, અને ઓલી બાજુ છે ને ઈ ગ્રીન કલરનું છે. પિંક, ગ્રીન ને વ્હાઈટ. ચાલો તો અહીંયા છે ને રસોઈનો કાર્યક્રમ ચાલુ છે સાંજ માટે. તો આજે આપણે રસોઈમાં શું બનાવવાનું છે? દરરોજ માથાકૂટ હોય છે, આજે માથાકૂટ છે. ગલકાનું શાક બનાવવાનું છે. ગલકાનું શાક, ખીચડી, રોટલા. બરોબર, તો એવું બધું છે. અને ત્યાં સુધી છે ને જલપા રસોઈ બનાવશે ને ત્યાં સુધી હું દિત્યા જરાક વાર માટે 10-15 મિનિટ દરિયા આટો મારતા આવીએ. જાજો ટાઈમ નથી રહેવું. હા દિત્યા? ક્યારની દિત્યા અહીંયા ઘરે ને ઘરે જ છે એટલે થાકી ગઈ હશે. કે સુઈ જવું હે? ચાલો દરિયા આટો મારતા આવીએ. ચાલો આપણે છે ને દરિયે પહોંચી ગયા છે ને અત્યારે છે ને અહીંયા પવન છે જોરદારનો ભાઈ. કા દિત્યા? દિત્યાને ક્યાં જવું છે? દિત્યાને છે ને વાં જો દૂર દૂર સુધી ઓલી ભેખડ ઉપર વાં છે જવું છે, પણ ત્યાં દૂર વધુ હાલવું પડે, એટલા માટે આપણે આજે નથી જતા, પછી ક્યારેક જશું. બરોબર? અહીંયા ધૂળમાં આપણે આગળ મસ્ત મજાની રેતીમાં બેસી આપણે. બરોબર? હા, રેતીથી રમશું. અત્યારે છે ને પવન વધુ છે એટલે કદાચ તમને પવનનો અવાજ આમ આવતો હશે. અને છે ને આ ટ્રાફિક સારી એવી છે, માણસો છે આમાં ઘણા બધા, પણ બધા દૂર દૂર છે. જો અહીંયા છે ને બહુ મસ્ત મજાનું માણસો મજા કરે છે ને પવન આવે છે ને સનસેટ એ થાય છે. ચાલ દીદી આપણે એક ફોટો પાડી લેશું મસ્ત ના તારા? ના એ પાણામાંથી કૂદી નીવાનું હોય. પાણામાંથી કૂદી એવા કઈ રીતના કરવાનું કે મને ચાલે.
જલ્દી પાસે જુઓ. પણ છે ને પવન વધુ છે એટલે કદાચ તમને અવાજ નહીં સંભળાતો હોય પ્રોપર. તો આપણે થોડીક વાર દિત્યાના ફોટો પાડી લઈએ ને મજા કરી લઈએ અને પછી હવે આપણે જઈએ પાછા ઘર તરફ. જો અહીંયા પવન તો મસ્ત મજાનો ચાલુ છે ને અંધારું પણ થવાની શરૂઆત છે ને દિત્યાબેને જો અહીંયા ટ્રેકિંગ ચાલુ કર્યું. વાહ ટ્રેકિંગ ચાલુ કર્યું છે અહીંયા દિત્યાબેને દોડવાનું. ગઈ ચાલો બાકી બધા માણસો પણ ધીમે ધીમે જાય છે. હવે આપણે પણ જવાની શરૂઆત. આપણે જવું ક્યાં અંધારું થઈ ગયું. સવાર થાય ચાલો સવાર સુધી અહીંયા જ બેઠા છે અમે. ચાલો તો મસ્ત મજાનું જમીને ફ્રી થઈ ગયા છીએ અને દિત્યાબેન ને એ લોકો ગયા હતા દરિયે. તો દરિયે મજા આવી હતી બેન તમને? આજે તો ટ્રાફિક એ હતી કે? હા રજાનો દિવસ હોય ને એટલે ટ્રાફિક તો હોય જ દરિયે. તો દિત્યાબેન હમણાં ઘણા દિવસથી દરિયે જ નહોતા ગયા કા. તો દિત્યા અત્યારે જો રમે છે એના ટેડી સાથે. અને હવે હું મારું છે ને કામ બાકી છે એ પતાવી લો ફટાફટ ને પછી સૂઈ જાય. અને આજે તો આખો દિવસ આપણે આરામ કરવાનો વારો જ ન થાય એવો, કેમ કે સવારના આપણે કામમાં હતા અને બપોર વચ્ચે બધા વિડીયો શૂટ કરવાના હતા તો એ કર્યા. અને હવે થાકી ગયા છે ને તો વહેલા સૂઈ જાય. ને નરેશ તો થાકીને સૂઈ પણ ગયા છે. હું ને દિત્યા બે જ જાગ્યા છીએ, બાકી ઘરના બધા લોકો સૂઈ ગયા છે. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.